હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ કેમિસ્ટ્રીનું ચેપ્ટર આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, જેના JEE નીટના MCQ સોલ્યુશનનો આ લેક્ચર નંબર 3 છે. આ લેક્ચરમાં આપણે આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મોને લગતા MCQનો અભ્યાસ કરીશું. અહીં પણ આપણને દરેક MCQ માટે ખૂબ જ સરળ ડિટેલ આપવામાં આવશે અને આપણે એને ખાસ ધ્યાનમાં રાખીશું, કારણ કે આ પ્રકારના MCQને સોલ્વ કરવા માટે એ ખૂબ જ અગત્યની માહિતી રહેશે. તો શરૂ કરીએ. સૌથી પહેલો MCQ છે, એસિટાલ્ડીહાઇડનું KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી મળતી નિપજમાંથી મિથેન મેળવવા માટે નીચેના પૈકી કઈ રાસાયણિક પ્રક્રિયા કરવી પડે? વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રશ્ન આપ્યો છે એને ખાસ સમજવો જરૂરી છે કે એસિટાલ્ડીહાઇડનું KMnO4 વડે આપણે ઓક્સિડેશન કરીશું. આ પ્રક્રિયાથી આપણને એક નિપજ પ્રાપ્ત થશે અને એ નિપજમાંથી આપણે મિથેન મેળવવો છે. તો આપણે કઈ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરીશું? તો અહીં આપણે 4 ઓપ્શન જે છે, પહેલો ઓપ્શન છે ટોલેન્સ પ્રક્રિયા, બીજો ઓપ્શન છે આલ્ડોલ સંઘનન, ત્રીજો ઓપ્શન છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન અને ચોથો ઓપ્શન છે સોડા લાઇમ વડે ડીકાર્બોક્સિલેશન. ઉકેલ તરીકે વિકલ્પ ડી એટલે કે સોડા લાઇમ વડે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કરવી પડે. અર્થ કે એસિટાલ્ડીહાઇડનું KMnO4 વડે ઓક્સિડેશન કરીશું, જે નિપજ મળશે એ નિપજનું સોડા લાઇમ વડે ડીકાર્બોક્સિલેશન કરીશું ત્યારે આપણને નિપજ, અંતિમ નિપજ તરીકે મિથેન મળશે. તો અહીં આપણે તે બાબતને વિસ્તૃત આ રીતે સમજાવેલી છે કે એસિટાલ્ડીહાઇડનું KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી એસિટિક એસિડ નિપજ મળે છે. વિદ્યાર્થી મિત્રો, એસિટાલ્ડીહાઇડ એ સામાન્ય નામ છે, એસિટિક એસિડ પણ સામાન્ય નામ છે. આપણે એના બંધારણ જાણતા હોવા જોઈએ. અહીં એસિટાલ્ડીહાઇડ એનું સૂત્ર CH3CHO લખ્યું છે, જેનું IUPAC નામ ઇથેનાલ થશે. KMnO4 વડે એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન થશે એટલે એસિટિક એસિડ મળશે CH3COOH, જેનું IUPAC નામ ઇથેનોઇક એસિડ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ નિપજ એની સોડા લાઇમ વડે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કરીએ ત્યારે આપણને 2 કાર્બન છે તો એક ઓછા કાર્બનવાળો આલ્કેન એટલે કે મિથેન મળશે. એટલે લખ્યું છે તેમજ મિથેન એટલે કે CH4 એક કાર્બનવાળું હાઇડ્રોકાર્બન સંયોજન છે. તમે જોઈ શકો છો એના સૂત્રમાં એક જ કાર્બન છે. આથી એસિટિક એસિડમાંથી એટલે કે 2 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડમાંથી ફક્ત ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયાથી જ એક ઓછો કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન એટલે કે મિથેન મેળવી શકાય. અહીં આપણે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયાનું સમીકરણ પણ લખેલું છે. એસિટિક એસિડ સોડા લાઇમ સાથે આપણે એને ગરમ કરીશું, ડીકાર્બોક્સિલેશન થશે એટલે કે આમાંથી CO2 દૂર થશે અને આપણને અંતિમ નિપજ તરીકે મિથેન મળશે. વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સ એમાં 13મું ચેપ્ટર હાઇડ્રોકાર્બન સંયોજનો, એમાં આલ્કેનની બનાવટની જે પ્રક્રિયાઓ છે એમાં કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાંથી આલ્કેનની બનાવટ, એમાં તમે આ પ્રક્રિયાને જોઈ શકો છો એટલે કે અભ્યાસ કરી શકો છો. યાદ રાખો કરીને આપણે અહીં બાકીની પ્રક્રિયાઓ એટલે કે જે આ નિપજ જે છે એ નિપજ એ અન્ય કઈ પ્રક્રિયાઓ આપે છે, એટલે કે અન્ય કઈ રીતે હાઇડ્રોકાર્બન નિપજ આપે છે. તો એના માટે અહીંયા આપણે પહેલી પ્રક્રિયા લખી છે કે જો એસિટિક એસિડ એ લાલ ફોસ્ફરસની હાજરીમાં 473 કેલ્વિન તાપમાને હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરે, 200°C તાપમાન પણ કહી શકાય, તો એને ઉકાળવામાં આવે તો આપણને બંને કાર્બન જે અહીંયા તમને એસિટિક એસિડમાં દેખાય છે એ જ બંને કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન આલ્કેન એટલે કે ઇથેન મળશે. એટલે કે અહીંયા અનુવર્તી આલ્કેન મળશે, જ્યારે અહીંયા એક ઓછા કાર્બનવાળો આલ્કેન મળશે. એટલે ડિફરન્સ આ છે. પણ આપણને અહીંયા મિથેન માગ્યો છે એટલે કે એક ઓછા કાર્બનવાળો આલ્કેન માગ્યો છે, એટલે સોડા લાઇમ સાથે ગરમ કરીને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા જ એ યોગ્ય વિકલ્પ રહેશે. ત્યાર પછી આપણે એક અન્ય બાબત અહીંયા સ્પષ્ટ કરી છે
કે જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવામાં આવે, હવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થશે તો એમાંથી ઇથેનોલ મળશે, એટલે કે CO કાર્બોનિલ સમૂહ એનું મિથિલિન સમૂહમાં રૂપાંતર થશે. અહીં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડને બદલે ડાયબોરેન B2H6નો પણ ઉપયોગ કરી શકીએ છીએ, એટલે આપણને અનુવર્તી આલ્કોહોલ એ નિપજ તરીકે મળે છે. અહીંયા પ્રક્રિયા પરિસ્થિતિમાં જે રિડક્શન લખ્યું છે એમાં પ્રથમ તબક્કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વપરાશે અને બીજા તબક્કે પાણીનો અણુ વપરાશે, એટલે કે જળ વિભાજન થશે અને એ રીતે આપણને અનુવર્તી આલ્કોહોલ એ નિપજ તરીકે મળશે. એટલે આ એક્સ્ટ્રા પ્રક્રિયાઓને પણ આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછીનો બીજા નંબરનો MCQ છે, નીચેના પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે નહીં? વિદ્યાર્થી મિત્રો, આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનો કોન્સેપ્ટ આપણે કોન્સેપ્ટ લેક્ચરમાં ક્લિયર કરાવેલો છે, તમારે એનો અભ્યાસ કરી લેવો જોઈએ. અહીં 4 ઓપ્શન છે, એસિટાલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ, એસિટોન, આપેલ બધા જ. તો ઉકેલ તરીકે વિકલ્પ બી એ સાચો વિકલ્પ છે, એટલે કે ફોર્માલ્ડિહાઇડ જે છે એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે નહીં. તો શા માટે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા નહીં આપે? તો એનો ખુલાસો આપણે આ પ્રકારે કરેલો છે કે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના 2 અણુઓ વચ્ચેની પ્રક્રિયાથી આલ્ડોલ નિપજ મળી શકે છે. ફરીથી, ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના 2 અણુઓ વચ્ચેની પ્રક્રિયાથી જ આલ્ડોલ નિપજ મળી શકે છે. અહીં જે 3 પદાર્થો એટલે કે 3 વિકલ્પમાં પદાર્થોના નામ આપ્યા છે એને આપણે ધ્યાનમાં લઈએ. જેમ કે પહેલો પદાર્થ છે એસિટાલ્ડિહાઇડ, તો આ એસિટાલ્ડિહાઇડનું સૂત્ર લખ્યું છે. હમણાં પ્રથમ MCQની અંદર પણ એસિટાલ્ડિહાઇડનો ઉલ્લેખ હતો જ કે એસિટાલ્ડિહાઇડનું KMnO4 વડે, તો આપણે કીધું કે આ એસિટાલ્ડિહાઇડનું સૂત્ર છે. તો એ જ એસિટાલ્ડિહાઇડ અહીંયા વિકલ્પમાં છે. તો એસિટાલ્ડિહાઇડમાં તમે જોઈ શકો છો CHO સમૂહ એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન આલ્ફા કાર્બન, અને એ આલ્ફા કાર્બન સાથે આ 3 હાઇડ્રોજન છે એટલે એ 3 આલ્ફા હાઇડ્રોજન કહેવાશે. તો એસિટાલ્ડિહાઇડ છે એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે. હવે ફોર્માલ્ડિહાઇડ ચેક કરીએ તો CHO સમૂહ એ અન્ય કોઈ કાર્બન સાથે જોડાયેલો નથી, એટલે અહીંયા આલ્ફા કાર્બન જ નથી, એટલે આલ્ફા હાઇડ્રોજન પણ નથી. આ હાઇડ્રોજનને આપણે આલ્ફા હાઇડ્રોજન કહી શકતા નથી. આલ્ફા હાઇડ્રોજન માટેની વ્યાખ્યા એવી થશે કે CHO સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન આલ્ફા કાર્બન છે, અને એ આલ્ફા કાર્બન સાથે જે હાઇડ્રોજન છે એને આપણે આલ્ફા હાઇડ્રોજન કહીશું. એટલે ફોર્માલ્ડિહાઇડ છે એ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી. પછી વિકલ્પ C એસિટોન, તો તમે જોઈ શકો છો એસિટોનનું સૂત્ર CH3COCH3 છે. આ કીટોન સમૂહ એની બંને બાજુએ જે કાર્બન છે એ આલ્ફા કાર્બન છે, એટલે એની પાસે 3 ને 3 6 આલ્ફા હાઇડ્રોજન છે. તો એસિટોન જે છે એ પણ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે. તો 3 વિકલ્પમાં જે પદાર્થોના નામ છે એ પૈકી ફોર્માલ્ડિહાઇડ એટલે કે વિકલ્પ બી એ આલ્ફા કાર્બન કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી, અને તેથી પદાર્થ બી એટલે કે ફોર્માલ્ડિહાઇડ એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે નહીં. ત્યાર પછીનો MCQ ત્રીજા નંબરે છે, વુલ્ફ કિસ્નર પ્રક્રિયામાં આલ્ડિહાઇડ અને કીટોનનું રૂપાંતર શામાં થાય છે? એટલે કે આલ્ડિહાઇડ અને કીટોનની વુલ્ફ કિસ્નર પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે શું મળશે? તો અહીંયા 4 વિકલ્પ આ પ્રમાણે આપ્યા છે. પહેલો વિકલ્પ છે એસ્ટર, બીજો વિકલ્પ છે આલ્કોહોલ, ત્રીજો વિકલ્પ છે હાઇડ્રોકાર્બન, ડી ચોથો વિકલ્પ કાર્બોક્સિલિક એસિડ. હવે વિદ્યાર્થી મિત્રો, આલ્ડિહાઇડ અને કીટોન વુલ્ફ કિસ્નર પ્રક્રિયા આપે તો નિપજ તરીકે શું મળે? તો સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે આ વુલ્ફ કિસ્નર પ્રક્રિયા જે છે એ કયા પ્રકારની પ્રક્રિયા છે. ઉકેલ તરીકે વિકલ્પ C આપ્યો છે કે વુલ્ફ કિસ્નર પ્રક્રિયા થાય તો આલ્ડિહાઇડ અને કીટોનમાંથી હાઇડ્રોકાર્બન નિપજ મળશે. તો એ બાબતને આપણે આ પ્રમાણે સમજાવેલી છે કે વુલ્ફ કિસ્નર પ્રક્રિયા એક રિડક્શન પ્રક્રિયા છે, એટલે વુલ્ફ કિસ્નર રિડક્શન એ પ્રકારે એ સંપૂર્ણપણે ઓળખાશે. એટલે વુલ્ફ કિસ્નર રિડક્શન પ્રક્રિયા થવાની હોય તો આલ્ડિહાઇડ અને કીટોન એમાંથી ક્યારેય કાર્બોક્સિલિક એસિડ મળશે નહીં.
એટલે કાર્બોક્સિલિક એસિડ વિકલ્પ જે છે એ ઓક્સિડેશન થાય તો અને તો જ મળશે, એટલે કાર્બોક્સિલિક એસિડ વિકલ્પ ડી એને આપણે અવગણી શકીએ છીએ. તેમજ રિડક્શન કરતા પદાર્થો વડે અહીં કાર્બોનિલ સમૂહનું એટલે વુલ્ફ-કિર્ચનર રિડક્શન થાય તો એમાં જે રિડક્શન કરતા પદાર્થો વપરાય છે એ કાર્બોનિલ સમૂહ એટલે કે CO સમૂહ, કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહ એટલે કે CH2 બોન્ડ CH2 બોન્ડ એમાં રૂપાંતર કરે છે. એટલે કે ઓક્સિજન દૂર થઈ 2 હાઇડ્રોજન આવે છે, એટલે એ પ્રમાણે રિડક્શન થઈને અનુવર્તી હાઇડ્રોકાર્બન આલ્કેન નિપજ મળે છે. અહીંયા આપણે એ પ્રક્રિયાને આ પ્રમાણે દર્શાવીએ કે આલ્ડીહાઇડ કે કીટોન એમાં કાર્બોનિલ સમૂહ હોય જ. વુલ્ફ-કિર્ચનર રિડક્શન પ્રક્રિયામાં જે રિડક્શન કરતા પદાર્થો વપરાય છે એમાં પ્રથમ તબક્કે NH2 જેને હાઇડ્રેઝિન કહેવાય અને ત્યારબાદ ઇથિલિન ગ્લાયકોલમાં દ્રાવ્ય કરેલો KOH વપરાય છે. અને એ બંને તબક્કામાંથી પસાર થયા બાદ આ જે આલ્ડીહાઇડ અથવા કીટોનમાંનો કાર્બોનિલ સમૂહ છે એ સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતર થાય છે. અહીં આપણે નંબર 2 કરીશું. પ્રથમ તબક્કે હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા થશે, બીજા તબક્કે ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા થશે અને તેથી કાર્બનની સંખ્યા સમાન રહે એ પ્રકારનો એટલે કે અનુવર્તી હાઇડ્રોકાર્બન આલ્કેન એ નિપજ તરીકે મળશે. ત્યારબાદ ચોથા નંબરનો MCQ છે, નીચેના પૈકી કોનું ઓક્સિડેશન સૌથી સરળ છે? 4 ઓપ્શન તમને આપવામાં આવ્યા છે. પ્રથમ ઓપ્શન છે એસિટોન, બીજો ઓપ્શન છે બ્યુટેન 2-ઓન, ત્રીજો ઓપ્શન છે ફોર્માલ્ડીહાઇડ અને ચોથો ઓપ્શન છે એસિટાલ્ડીહાઇડ. ઉકેલ તરીકે વિકલ્પ સી એને સાચો વિકલ્પ ગણવામાં આવ્યો છે. હવે શા માટે વિકલ્પ સી એ સાચો વિકલ્પ છે? તો એનો ખુલાસો કંઈક આ રીતે છે. સ્પષ્ટતા સૌપ્રથમ એવી કરી છે, યાદ રાખો કરીને લખ્યું છે, જેમ કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક ઓછો તેમ તે સંયોજનનું ઓક્સિડેશન વધુ સરળ હોય છે. ફરીથી, જેમ કાર્બોનિલ કાર્બન તમે જોઈ શકો છો, એસિટોન તો એ કીટોન છે, બ્યુટેન 2-ઓન એ પણ કીટોન છે, ફોર્માલ્ડીહાઇડ એ આલ્ડીહાઇડ છે, એસિટાલ્ડીહાઇડ એ પણ આલ્ડીહાઇડ છે. અર્થ કે 4 વિકલ્પની અંદર જે પદાર્થો આપ્યા છે એ પદાર્થો કાર્બોનિલ સંયોજનો છે અને તેથી તેમાં કાર્બોનિલ સમૂહ હાજર છે. અને અહીં યાદ રાખો કરીને આ સ્પષ્ટતા કરી છે કે જેમ કાર્બોનિલ સમૂહમાં રહેલા કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક ઓછો તેમ તે સંયોજનનું ઓક્સિડેશન વધુ સરળ હોય છે. તો અહીં આપણે જે વિકલ્પ આપ્યા છે એ વિકલ્પ માટે જે પદાર્થો આવશે એ પદાર્થોના સૂત્રો અહીંયા લખ્યા છે અને એને અનુરૂપ કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક છે એ જમણી બાજુ દર્શાવ્યો છે. જેમ કે પ્રથમ વિકલ્પ છે એસિટોન, તો એસિટોનમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક +2 થશે. બીજો વિકલ્પ છે બ્યુટેન 2-ઓન, તો બ્યુટેન 2-ઓનમાં પણ કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક +2 થશે. ત્યારબાદ છે ફોર્માલ્ડીહાઇડ, તો ફોર્માલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક 0 છે. અને વિકલ્પ ડી એસિટાલ્ડીહાઇડ, તો એસિટાલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક +1 છે. તો તમે જોઈ શકો છો કે 4 વિકલ્પમાં જે પદાર્થો આપ્યા છે એ પદાર્થો પૈકી ફક્ત ને ફક્ત વિકલ્પ સીનો પદાર્થ એટલે કે ફોર્માલ્ડીહાઇડ એમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક 0 છે. તો આપણે અહીં સ્પષ્ટતા કરી છે. આમ HCHO એટલે કે ફોર્માલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક સૌથી ઓછો એટલે કે 0 હોવાથી તેનું ઓક્સિડેશન સૌથી સરળ અથવા સૌથી ઝડપી થશે. ત્યારબાદ 5મો MCQ આ પ્રમાણે છે, CH3 twice CO પ્લસ C6H5 NH2 આ બંને પદાર્થો વચ્ચેની પ્રક્રિયાથી પાણીનો અણુ દૂર થઈ અને CH3 twice C ડબલ બોન્ડ N NHC6H5 આ પ્રકારનો એક પદાર્થ આપણને નિપજ તરીકે મળે છે. આ પ્રક્રિયા નીચેના પૈકી કયા pH મૂલ્યે શક્ય બને? વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ pH મૂલ્યને લઈ અને પ્રશ્ન પૂછાય ત્યારે ફરજિયાત આપણે જે તે પ્રક્રિયા માટે જરૂરી માધ્યમ એસિડિક, બેઝિક કે તટસ્થ એને ધ્યાનમાં રાખવું જરૂરી છે અને એના માટે આપણે આ પ્રક્રિયા કયા પ્રકારની છે એને યાદ રાખવી જરૂરી છે. વિકલ્પ તરીકે આપણને pH મૂલ્ય 7 આપ્યું છે એટલે કે તટસ્થ માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તો વિકલ્પ એ લાગુ પડે.
ત્યારબાદ બીજા વિકલ્પમાં 11.8 pH મૂલ્ય આપ્યું છે, એટલે કે pHનું મૂલ્ય 7 કરતાં મોટું છે. તો જો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તો વિકલ્પ બી લાગુ પડે. વિકલ્પ સી 4.6 આપ્યું છે, અર્થ કે 7 કરતાં ઓછું pH મૂલ્ય છે, તો એસિડિક માધ્યમ હોય તો વિકલ્પ સી લાગુ પડે. અને વિકલ્પ ડી આપેલ બધા જ, અર્થ કે આ પ્રક્રિયા એસિડિક, બેઝિક કે તટસ્થ 3 પૈકી કોઈ પણ માધ્યમમાં થતી હોય તો આપેલ બધા જ લાગુ પડે. પરંતુ ઉકેલ તરીકે વિકલ્પ સી એને સાચો આપવામાં આવ્યો છે. તો શા માટે વિકલ્પ સી સાચો છે? તો એની સ્પષ્ટતા અથવા એનો ખુલાસો એ એનસીઈઆરટી પાઠ્યપુસ્તકમાં પણ છે. પરંતુ આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કયા પ્રકારની છે એ આપણે જાણીએ તો આપણે ત્યાંથી એને સમજી શકીએ અથવા જાણી શકીએ. તો અહીં લખ્યું છે કે અહીં આ C6H5NH2 જે છે એ એમોનિયા વ્યુત્પન્ન છે, એટલે કે NH2Z, જ્યાં Z બરાબર NHC6H5 આટલો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 12 એટલે કે આ ચેપ્ટર એમાં એનસીઈઆરટી પાઠ્યપુસ્તકમાં કોષ્ટક 12.2 એનો તમે અભ્યાસ કરશો તો તમને ઝેડના સ્થાને બોન્ડ NHC6H5 એ લેવાથી જે પદાર્થ બનશે એ પદાર્થ ફિનાઇલ હાઇડ્રેઝિન બનશે અને એની સાથે આ કાર્બોનિલ સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ અથવા કીટોનની પ્રક્રિયા થવાથી કઈ નિપજ મળશે તો એ નિપજનો પ્રકાર જે છે એ પણ ત્યાં આપેલો છે. તો આ એમોનિયા વ્યુત્પન્ન સાથે કાર્બોનિલ સમૂહની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા એ કીટોન સમૂહ એટલે કે કીટોન પદાર્થ સાથે સંઘનિત નિપજ આપે છે. એટલે બે અણુ વચ્ચેની પ્રક્રિયાથી પાણીનો અણુ દૂર થઈ અને C ડબલ બોન્ડ N વાળી નિપજ એ સંઘનિત નિપજ મળશે. અને આ પ્રક્રિયા એ એસિડિક માધ્યમમાં થતી હોવાથી pH 7 કરતાં ઓછી હોવી જોઈએ. એટલે pH 7 કરતાં ઓછી હોય એવું ફક્ત ને ફક્ત વિકલ્પ સીની અંદર જોવા મળે છે. ત્યારબાદ છઠ્ઠો MCQ, આ લેક્ચર માટે લાસ્ટ MCQ છે. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક CH3MgI જેને કહેવાય મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ ની મદદથી 2મિથાઇલ પ્રોપેન 2ઓલ મેળવવા માટે નીચેના પૈકી કયું કાર્બોનિલ સંયોજન લેવું પડે? 4 વિકલ્પ આપ્યા છે. પહેલો વિકલ્પ છે HCHO જેને ફોર્માલ્ડિહાઇડ કહેવાય. વિકલ્પ બી CH3CHO આપ્યું છે જેને ઇથેનાલ અથવા એસિટાલ્ડિહાઇડ કહેવાય. વિકલ્પ સી CH3COCH3 પ્રોપેનોન છે જેને આપણે એસિટોન પણ કહીશું. અને વિકલ્પ ડી છે એ CH3 ટ્વાઇસ CHCHO છે. વિદ્યાર્થી મિત્રો, આને આપણે 2મિથાઇલ પ્રોપેનાલ એવું પણ કહીશું. નામકરણની અગત્યતા નથી, પરંતુ જે તે કાર્બોનિલ સંયોજનો એ કયા પ્રકારના છે એ જાણતા હોવા જોઈએ. આ પ્રશ્ન એ આલ્કોહોલની બનાવટને લગતો પણ પ્રશ્ન કહી શકાય અને આ ચેપ્ટરમાં આલ્ડીહાઇડ કીટોનના રાસાયણિક ગુણધર્મોને લગતો પ્રશ્ન પણ કહી શકાય. એટલે આ ચેપ્ટરની અંદર આપણે એનો સમાવેશ કર્યો છે. ઉકેલ તરીકે વિકલ્પ સી એને સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે. હવે ઉકેલને સમજતા પહેલાં આપણે પ્રશ્નને ફરીથી એકવાર જોઈ લઈએ કે તમને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે CH3MgI આપ્યો છે. એની પ્રક્રિયા આ ચારમાંથી કોઈ યોગ્ય પદાર્થ સાથે કરીએ ત્યારે અંતિમ નિપજ આપણને 2મિથાઇલ પ્રોપેન 2ઓલ મળવી જોઈએ. તો એ યોગ્ય પદાર્થની આપણે પસંદગી કરવાની છે અને આપણને ઉકેલ તરીકે વિકલ્પ સીમાં જે પદાર્થ છે એ સાચો પદાર્થ આપ્યો છે. તો આપણે આ પ્રમાણે એને સમજી શકીએ. મેં યાદ રાખો કરીને અહીંયા 3 બાબતોને સ્પષ્ટ કરી છે અને આ 3 બાબતો એ આલ્કોહોલની બનાવટ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા આલ્કોહોલની બનાવટ ત્યાં એ બાબતોને સ્પષ્ટ કરેલી છે. ચેપ્ટર નંબર 11 એટલે તમારે એનો અભ્યાસ કરી લેવો જોઈએ. અહીં લખ્યું છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgXની પ્રક્રિયા ફોર્માલ્ડિહાઇડ HCHO સાથે કરવાથી નિપજ રૂપે હંમેશા પ્રાથમિક આલ્કોહોલ જ મળશે. એ જ પ્રકારે ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડીહાઇડ જેમ કે CH3CHO
તો એ ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય આલ્ડિહાઇડ છે. જેમ કે આ CH3 ટ્વાઇસ CHCHO એ પણ ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય આલ્ડિહાઇડ છે. એટલે અહીંયા લખ્યું છે ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડિહાઇડ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરવાથી અંતિમ નિપજ તરીકે દ્વિતીયક આલ્કોહોલ જ મળશે. અહીંયા મેં ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડિહાઇડ ત્યાં લખ્યું જ છે વિકલ્પ બી અને વિકલ્પ ડી. એમાં જે આલ્ડિહાઇડ છે એ ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડિહાઇડ છે. ત્રીજા નંબરે લખ્યું છે કીટોન. તો વિકલ્પ સીની અંદર કીટોન આપ્યો છે. તો કીટોન સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરવાથી અંતિમ નિપજ રૂપે હંમેશા તૃતીયક આલ્કોહોલ જ મળશે. હવે આપણને જે નિપજની વાત કરવામાં આવી છે એ છે 2મિથાઇલ પ્રોપેન 2ઓલ. તો 2મિથાઇલ પ્રોપેન 2ઓલ એ તૃતીયક આલ્કોહોલ છે. આપણે એનું બંધારણ જાણતા હોવા જોઈએ. તેથી અહીં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક CH3MgI ની પ્રક્રિયા કીટોન સાથે થાય તો અને તો જ તૃતીયક આલ્કોહોલ નિપજ મળે. અને કીટોન અહીં આપણને વિકલ્પ સીમાં જ આપેલું છે. એટલે કે વિકલ્પ સી સાથે જ કરવી પડે. પ્રક્રિયા સમીકરણ આપણે અહીંયા દર્શાવેલું છે. તમે જોઈ શકો છો કે વિકલ્પ સીમાં જે કીટોન આપ્યો છે એ કીટોન CH3COCH3 છે. પ્રોપેનોન અથવા એને એસિટોન કહેવાય. જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણને આપવામાં આવ્યો છે CH3MgI. તો અહીં આપણને પ્રથમ તબક્કે કેન્દ્રાનુરાગી યોગશીલ નિપજ મળશે મધ્યવર્તી. તમે જોઈ શકો છો ઓક્સિજન સાથે MgI જે ધનભારીય હશે એ જોડાશે. CH3 માઇનસ હશે જે કાર્બન ધનભારીય બનશે એની સાથે જોડાશે. અને પછી બીજા તબક્કે જળ વિભાજન થશે એટલે H+OH- H+ એ અહીંયાથી MgIને રિમૂવ કરીને એટલે કે દૂર કરીને ત્યાં જોડાશે અને MgI સાથે આમાંનો OH- જોડાઈ જશે એટલે બાય પ્રોડક્ટ MgOHI બનશે. અહીંયા તમે જોઈ શકો છો કે ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયો એટલે આલ્કોહોલ બન્યો. તો આપણે અહીં નામકરણ કરીએ તો આ કાર્બન પહેલો, આ બીજો અને આ ત્રીજો 3 કાર્બનવાળો પ્રોપેન, બીજા કાર્બન ઉપર OH એટલે પ્રોપેન 2ઓલ અને એ જ બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ. તો 2મિથાઇલ પ્રોપેન 2ઓલ જે અહીં આપણે પ્રશ્નની અંદર જે નિપજની વાત કરી છે એ જ નિપજ આપણને મળે છે. એટલે કે વિકલ્પ સી માનો જે પદાર્થ છે એ જ આ પ્રક્રિયા માટે યોગ્ય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.